લંડન પ્લેન ક્રેશ મામલો. હિંમતનગરની યુવતીનું વિમાન દુર્ઘટનામાં થયું મોત. પાયલ ખટીક નામની યુવતીનું મોત થતાં પરિવારમાં આક્રંદ. મૂળ રાજસ્થાન અને હિંમતનગર ખાતે છૂટક મજૂરી કરતા પરિવારની દીકરી ગુમાવતા ભારે આક્રંદ. પિતા લોડિંગ રિક્ષા ચલાવી પરિવારનું જીવન કરી રહ્યા છે નિર્વાહ. 2 બહેનો, 1 ભાઈ, માતા પિતા સહિત 5નો પરિવાર. પાયલે 1 થી 10 આદર્શ સ્કૂલ હિંમતનગર અને 11 થી 12 હિંમત હાઈસ્કૂલ 1માં અભ્યાસ કર્યો છે. આજે પણ પિતા સુરેશભાઈ ખટીક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. પાયલ ખટીક એમટેકના અભ્યાસ અર્થે પ્રથમવાર જઈ રહી હતી લંડન. સવારે 10 કલાકે એરપોર્ટ મૂકી પરિવાર પરત ઘરે પહોંચે તે પહેલાં જ મળ્યા દુઃખદ સમાચાર. પરિવારની લાડલી પાયલ ખટીક પહેલી જ વાર બેઠી હતી ફ્લાઇટમાં. પાયલના મૃત્યુના સમાચાર બાદ પરિવારના માથે આબ ફાટ્યું. ઘટનાના કલાકો વિચારતા સ્થાનિક તંત્ર પરિવારના સંપર્કથી દૂર. મૃતદેહ સહિતની માહિતી બાબતે પરિવાર કરી રહ્યો છે મદદની માંગ. આજે જો દુર્ઘટના થઈ છે અમારા પરિવારની ખટીક પાયલબેનની થઈ છે એને અમે બહુ મતલબ કે એને બહુ એમના પિતાજી બહુ ગરીબ પરિસ્થિતિમાં છે છતાં એમને રિક્ષા ચલાવે છતાં એને બહુ મહેનત કરીને આ અમારી દીકરી પ્રથમ વખત બહાર જતી હતી. અમે બધાને બહુ ઉત્સાહ હતો એને મોકલતા જતા પણ બપોરે 1-1:30 વાગ્યા જેવું. મારા અંકલની છોકરી છે, નાની સગી બેન છે મારી. તો એ ભણવા માટે લંડન જતી હતી. તો એ બીટેક કર્યું છે ઉદયપુરથી અને એમટેક માટે લંડન જતી હતી. તો રસ્તામાં એવું બનાવ બની ગયું. તો અમે બહુ દુઃખી છે અંદરથી, મનમાંથી અમારા. કેટલા વાગે એરપોર્ટ ઉપર મૂકવા એ 10 વાગે ગયા હતા એરપોર્ટ ઉપર. છેલ્લો સંપર્ક ક્યારે થયો? છેલ્લો સંપર્ક 4-4:30 વાગે ફોન આવ્યો હતો. કયા પ્રકારની વાતચીત થઈ? એ તો અમને કાકાને જ ખબર છે કે એમને ત્યાંથી ફોન આવ્યો હતો કે એવું બનાવ બન્યું છે તો તમે આવો અને જોઈ લેજો જરા આવીને. સિવિલ હોસ્પિટલ ગયા હતા? કયા પ્રકારની? સિવિલ હોસ્પિટલ પહેલાં અહીંયા આવી ગયા હતા, પછી ત્યાંથી ફોન આવ્યું કે એવું બનાવ બન્યું છે તો તમે સિવિલ હોસ્પિટલ આવી જાઓ. તો પછી અહીંયાથી બધા મારા નાના અંકલ અને મારા 2 નંબરના અંકલ બંને જણા જઈને ત્યાં જોવા ગયા હતા. પછી